પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની જાહેરાત બાદ હવે વિવાદ પણ શરૂ થયો છે, જેમાં જિલ્લામાં વરસાદની અછત અને ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ લોકમેળો રદ કરવાની માંગ સામાજિક આગેવાન દ્વારા કરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં સરેરાશ 5 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પર ગંભીર અસર જોવા મળી રહી છે। વરસાદના અભાવે ખેડૂતો અને ખેતી મજૂરો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। તેની અસર સમગ્ર જિલ્લાના અર્થતંત્ર પર પડી રહી છે। ત્યારે આવા સંજોગોમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે 5 દિવસીય લોકમેળાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ મેળામાં ભાગ લેનારા વેપારીઓ માટે પ્લોટના ભાડા તેમજ ચકડોળ સહિતના કેટલાક વિભાગોમાં અંદાજે 10% જેટલો ભાવ વધારો પણ જાહેર કરવામાં આવ્યો છે। આ નિર્ણય સામે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગીએ વિરોધ નોંધાવી વરસાદની અછતને ધ્યાનમાં રાખી આ વર્ષે લોકમેળો રદ કરવાની માંગ કરી છે। તેઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ દુષ્કાળ સહિતના આપત્તિજનક સમયમાં પરંપરાગત મેળાઓ મોકૂફ અથવા રદ કરાયા હતા અને પ્રજાની હાડમારી અને અછતને ધ્યાનમાં રાખીને ઉત્સવો પણ ટાળવામાં આવતા હતા। ત્યારે આ વર્ષે પણ વરસાદ ખેંચતા ખેડૂતો સહિત તમામ લોકો પણ ચિંતામાં છે, ત્યારે મેળો રદ કરવો જોઈએ। જીવનભાઈ જુંગીએ વધુમાં જણાવ્યું હતું કે જો જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવું જ હોય તો વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે। સાથે જ લોકમેળો સામાન્ય લોકો અને વેપારીઓ માટે લાભદાયી બને તેમજ લૂંટ મેળો ન બને તેની મહાનગરપાલિકાએ ખાસ તકેદારી રાખવી જોઈએ તેવી પણ માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર મહાનગર મહિના પછી આ પહેલો લોકમેળો છે અને લોકમેળામાં નવી કારોબારી પ્રમુખ અને મેળા કમિટી દ્વારા ઓછીતાનો જે ભાવ વધારો કર્યો। એક બાજુ દુષ્કાળની પરિસ્થિતિ, પોરબંદર જિલ્લો કોરો છે, સૂકો છે। આખા પોરબંદર જિલ્લામાંથી જો લોકમેળો મારવા આવતા હોય અને એ લોકોની પરિસ્થિતિ ધ્યાનમાં ન રાખતા પોતાના નગરપાલિકા હિતની અને નગરપાલિકાના સ્વાર્થની ને વાલા દલવાની નીતિના લોકોને લાભ કરવા માટે કરીને આ મેળાનું આયોજન કરે છે। એક બાજુ મેળા દુષ્કાળ પરિસ્થિતિ છે, 10% ભાવ વધારો જાહેર કરી દીધો છે, કોઈને પણ અભિપ્રાય દીધા વગર કોઈ પ્રજાનું ધ્યાનમાં જ રાખ્યું અને બીજા નંબર પર ચકડોળના જ્યાં વખતે 45 આ વખતે 50 કરી નાખ્યા। જ્યાં વખતે પણ પરિસ્થિતિ આ થઈ હતી ને જ્યાં વખતે દુષ્કાળમાં વરસાદ પડ્યો 3 દિવસનો 4-5 દિવસનો મેળો રદ થયો, 1 દિવસનો વધારે મેળો કર્યો અને જે લોકોનું નુકસાન થયું મેળામાં જે ચકડોળવાળા જે ધંધાદારીઓને એને કોઈને પૂરું વળતર નથી મળ્યું। એટલે મારી માંગણી એવી છે કે જો તમારે ખરેખર પોરબંદરના હિતમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો હોય તો લોકમેળાની જરૂર નથી। કૃષ્ણના મંદિરે જઈને લોકમેળો ઉજવો, કૃષ્ણના મંદિરે જઈને ધામધૂમ કરો। નગરપાલિકા દ્વારા સુંદર કૃષ્ણ ભગવાનના મંદિરે આયોજન થાય એવી મારી માંગણી છે ને આ લોકમેળો રદ થાય। કારણ કે લોકોની પરિસ્થિતિ ખાલી છે, લોકો પાસે પૈસા નથી, એક બાજુ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને લોકો એટલા પરેશાન છે જે મહાનગર બન્યા પછી પણ કેટલા નુકસાન કરતા કેટલા વેરાના આને તેને નાટકો બનાવી રહ્યા છે। પણ મારી માંગણી એવી છે કે આ લોકમેળો રદ થાય પ્રજાના હિતમાં અને કૃષ્ણ ભગવાનનો જન્મ ધામધૂમથી મેળા સિવાય અન્ય જગ્યાએ ઉજવે એવી મારી માંગણી છે।